તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સુરતમાં છે. સુરતના ખાડીપુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. લોકોની હાલાકી અને મુશ્કેલી અંગે માહિતી મેળવી. અસરગ્રસ્ત લોકો સાથે સી.આર. પાટીલે વાતચીત કરી. લોકોને રાહત સામગ્રી ઝડપી પહોંચે તે માટે તંત્રની સૂચના આપી. અગ્ર સચિવ મિલિંદ તોરવણે, પ્રભારી સચિવ પણ હાજર રહ્યા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. પૂર્ણા પાટિયા વિસ્તારની મુલાકાત લઈ નગરસેવકો સાથે ચર્ચા કરી. 15 દિવસમાં ફરીથી આવી કુદરતી આફત તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય એવી સ્થિતિ વરસાદે સર્જી છે. વરસાદી પૂરના કારણે લોકોને લાખો કરોડોનું નુકસાન થયું. તંત્રની સૂચનાને લઈ લોકો ઊંચાણવાળા વિસ્તારમાં ગયા. જીવન જરૂરિયાતની સામગ્રી ન મળતા લોકોને ભારે હાડમારી છે. ખાડીપુર નિકાલ માટે સરકારે 500 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. કામરેજ, પલસાણા, બારડોલીથી વરસાદનું પાણી અહીં આવે છે. તાપી નદી આખી ખાલી છે. તાપીમાં પૂર નથી આવ્યું. ડીપીઆર બનાવી ખાડીપુર સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્ણય. ખાડીપુરની સમસ્યાનો કાયમી ઉકેલ લેવા તરફ વિચારણા. પીએમ મોદી અને અમિતભાઈ શાહ પૂરની સ્થિતિથી ચિંતિત છે. અસરગ્રસ્તોને દૂધ, મેડિકલ સહાય પહોંચાડવા કડક સૂચના આપવામાં આવી છે. વરસાદનું જોર હાલ ઓછું થતાં રાહતની સ્થિતિ સર્જાઈ છે. સફાઈ માટેની ઝુંબેશ પાલિકા અને કાર્યકરો હવે સાથે કરશે. આપણે સૌ સાથે મળીને શહેરને ફરીથી સ્વચ્છ બનાવીએ. ભવિષ્યમાં આવી વિકટ સ્થિતિ ન સર્જાય તેવા પ્રયત્નો. અલ નિનોની અસરના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ હોય તો આ તમામ સ્ટેટમેન્ટ સી.આર. પાટીલ દ્વારા કહેવામાં આવ્યા છે. દિવસની અંદર બીજી વાર આ સુરત શહેરની અંદર આ કુદરતી એક આફત આવી ગઈ એવું કહી શકાય. અતોનાત વરસાદને કારણે જે સ્થિતિ સર્જાઈ છે હવે ભૂતકાળમાં પણ નથી સર્જાઈ એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે અને પોતાનો જીવ બચાવવા માટે પણ આ વખતે અગમચેતીથી એ લોકો પોતે જે સૂચના તંત્ર તરફથી મળી હતી, કાર્યકર્તાઓએ જે આપી હતી, કોર્પોરેટરે સજા કર્યા હતા, એના કારણે ઊંચાણવાળા ભાગમાં બધા ગયા હતા. પરંતુ ઘરમાં પાણી ઘૂસે એટલે ચોક્કસ જ નુકસાન થતું હોય છે. એ નુકસાન અને પાવર બંધ થાય, પાણી ના આવે, બધી વસ્તુઓ ના મળે, દૂધ ના મળે, એના કારણે પણ બાળકો સહિત બધાની હાડમારી પણ થતી હોય છે. એમાં એ પરિસ્થિતિ અહીંયા પણ નિર્માણ થઈ હતી. પરંતુ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એમણે પણ એક જાહેરાત કરી છે કે આપણે આ ખાડીના સંપૂર્ણ નિકાલ માટેની પાણીની વ્યવસ્થા કરવા માટે લગભગ 500 કરોડ રૂપિયાની એમણે જાહેરાત કરી છે. અને એટલે જ આપણે કામરેજ, પલસાણા અને બારડોલીથી જ્યારે આ પાણી વધારે વહીને અહીંયા આવે છે અને એમાં ખાડી પૂર આવે છે. તાપી આટલી ખાલી છે, તાપીમાં કોઈ જાતનો પૂર નથી, પરંતુ આ ખાડી આપણને છેલ્લા ઘણા દિવસથી હેરાન કરે છે. ત્યારે એનો એક કાયમી ઉકેલ આવે એના માટે એક ડીપીઆર બનાવીને એની ઉપર કામ કરવાનું નક્કી કરીએ છીએ. એટલે કોઈ પણ સોસાયટીમાં પાણી ન ભરાય,